કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં છો. તો વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. અને જો વાગ્યા છે સવારના 10 અને જો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ ક્યારના. આજે જો મેં આ કુર્તી વેર કરી છે, મને બહુ ગમતી. અત્યારે જાડી થઈ ગઈ છું ને તો જો બહુ ટાઈટ પડે છે એટલે પહેરતી નથી. મેં કીધું ચલો આજે થોડુંક ફિટિંગ ખોલી દઈએ અને પહેરી લઈએ. તો જો થોડું ફિટિંગ ખોલી દીધું છે અહીંયાથી ને પહેરી લીધી છે. જો આપણો બધો સોફા પણ સરખા કરી દીધા, હિંચકો પણ સરખો કરી દીધો અને બેડ પણ એકદમ સરખો કરી દીધો. જો હું હવે કચરો વાળતી હતી, અરે સોરી, ક્યારેય સામેડી ઊભી ન રખાય, માય મિસ્ટેક. અને જો બસ જો આજે જમવામાં બનાવ્યું છે મેં ચણાનું શાક, ભાત અને રોટલી. જો આ ભાત છે, હમણાં જ મૌલિક જમવા બેઠો તો જો, અને આ ચણાનું શાક છે મેં જાતે બનાવ્યું. કઢી ન બનાવવી પડે એટલે કઢી જેવું જ આમ સ્વાદ અંદર કઢી નો આવે ને એ રીતે બનાવ્યું ને, વધારે ગ્રેવી વાળું બનાવ્યું એટલે શું કઢી બનાવી ના પડે, કઢીનો પણ સ્વાદ આવી જાય. એટલે અમે આવી રીતે બનાવીશ. તમે કેવી રીતે બનાવશો કોમેન્ટમાં મને કહેજો. તમે ચણાનો લોટ નાખીને બનાવો છો કે ડાયરેક્ટ વઘારી દો છો? ચણાનો લોટ વઘારી જે રીતે તમે બનાવતા હોય મને રેસીપી કહેજો, મને પણ ખબર પડે કઈ રીતથી ચણા બને. હું પણ ટ્રાય કરું કે નવી રીત. અને જો આપણે પેપ્સી લાયા હતા મારા દીદી, જો કેટલીક રહી ગયા. હા, એસિડ ની બોટલ ફેંકવા પકડાઈ દીધી છે. વોશરૂમ ને ટોયલેટ ને બધું ધોવે. અને જો મને આ કચરો નાખવા મોકલી દીધી. બહુ મસ્ત લાગે છે, ઓબ્વિયસલી એકદમ પ્રીટી. અને પવન પણ બહુ મસ્ત આવે. આ દરવાજો અને આ બારી ખુલ્લી હોય ને એટલે બહુ મસ્ત પવન આવે. અને જજી દીદી એ પેપ્સી લાયા હતા ગઈ વખતે, તો જો આટલીક જ વહીતી છે, બાકી બધી આમાં ખાઈ ગયા. કેટલી લગભગ 40 સમથિંગ હશે, 2 દિવસમાં પતી ગઈ. આટલી ગરમી અને પેપ્સી હોય એટલે ખબર ફ્રીઝરમાં કંઈક પડ્યું હોય એટલે રહેવાય નહીં, લેવાઈ જ જાય. હાલો એકાદી ખાઈ નાખી. દિવસની 5-5, 6-6 ખાઈ જાય એક જણા. વિચારો 4 જણાની 5-5 ને 6-6 કેટલી બધી થાય? આટલી તો રહી નહીં. તો એ બચાવી ખાઈશું, પછી જરૂર પડશે તો બીજી લઈશું મસ્ત. ચલો તો હું કામ પતાવી લઉં, કેમ કે હમણાં મૌલિક આવશે તો જમવા બેસવું પડશે. એટલે કામ પતાવીને પછી બેસીએ શાંતિથી જમવા. જો કચરા પોતા એક જ બાકી છે. મમ્મીએ વાસણ ધોઈ દીધા અને કપડાં ધોવા મૂકી દીધા છે. હવે 5 જ મિનિટની વાર હશે તો હોઈ જાય એટલે આપણે કપડાં પણ સૂકવી દઈએ એટલે બધું કામ પૂરું. શાંતિથી સુઈ ગઈ પછી છે સાંજના 6:30 અને જો મારી આંખો એક અલગ લાગતી હશે કેમ કે હું રડી બહુ બધું. कैसे लोग रहते हैं यार यहाँ पर. હું અને મમ્મી બહુ રોયા. કેમ રોયા મમ્મી? કઈ નહીં, ટીવીમાં વિદાય જોઈએ એટલે. તો એમાં શું હતું? તમને તમારી વિદાય પપ્પા યાદ આયા એટલે. જો અમને રોવાનું મન થાય ને એટલે વિદાય જોઈ લે. રોવાય છે અમને રોવાનું મન થાય બહુ. मस्त जोक मारा रे. તો જો હવે જવાનો પ્લાન છે બહાર ક્યાંક. માર્કેટ જ જઈએ ને ત્યાં ક્યાં જવાય બહાર? આટલી સાંજ થઈ ગઈ છે, 6:30 વાગી ગયા છે, તો આટલો તડકો છે, એટલી ગરમ હવા આવે છે. આ છે ને, હા, સાંજે મારું કઈ અલી પણ મોઢું આવે. પણ તમે નજીક ખાઈ જાઓ. શું બોલતા હતા ને કઈક? તમારી મમ્મી પાછળ ફર કરવાનું. હા, કુછ ડિફરન્સ. કુર્તી કેવી લાગે છે કોમેન્ટમાં મને કહેજો. મને તો બહુ સારી લાગે, બહુ જ. What are you doing, mummy? Washing your face? ગાતું વિસરું. ચલો આપણે ફટાફટ રેડી થઈ જઈએ પછી તમને મળીએ. બાય. ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે અને જો કઈ લાવ્યા નથી
હાલવા જવા ત્યાંથી હું લઈને આવી. વોક થઈ ગયો. હા વોક થઈ ગયું. હાલવા કેમ કે હમણાંથી શાકભાજી 10 રૂપિયામાં આવે છે બ્લિંકિટમાં. 10 વાળું મંગાવી ગયા એટલે બ્લિંકિટમાં બહુ મસ્ત હોય પણ સિરિયસલી એટલે મંગાવી ને એટલે ચાલી જાય બાકી ન ચલાવે. 80 રૂપિયામાં 5-6 શાક આવી જાય. જીએ 500 500 250 ભીંડો 500 આવે, ગુવાર 500 આવે, ગલકા 500 આવે, ટીંડા. ટીંડા 500 આવે, બધું 500 જ હોય. મારું સૌથી ફેવરેટ શાક ટીંડોળા. તમારું? ટીંડા મારે બધા ભાવે. એવું કોઈ ફેવરેટ કોઈ પર્ટિક્યુલર કે આમ ઈ જે વસ્તુ જોઈને તમે રહી જ ન શકો ઈ શાક ને જોઈ? કારેલાનું શાક, રોટલી અને રસ. કારેલાનું શાક. મારું મેં તમને અને એ કીધું ખબર છે, ટીંડોળા. નાના હાથનું ભરેલા બટેકાનું, રીંગણા, કારેલા બટેકાનું શાક. અને નાના હતા હા, બાનાથી અમુક વસ્તુ એટલી મસ્ત બને. મને આખા રીંગણા બટેકા ભાવે. હા, ઈમનું બાનું કઈક અલગ બને. અને ગવારનું શાક. પછી વઘારેલી જે તુવેર દાળની ખીચડી બનાવે, હા, ઈ કઈક અલગ જ બને. ઈ ટેસ્ટ કઈક બને. લવિંગ નાખી કઈક એમને કઈક અલગ જ બને. સૂકી આપણે થોડીક પાણી પોચી રહે. એમને બહુ મસ્ત એકદમ સૂકી અને એકદમ ટેસ્ટી એ બને. તો એક ભાવ મૂકવો છે મેનુ છે ને, મને બહુ ભાવે. આખા રીંગણા બટેકા, જોડે વઘારેલી તુવેર દાળની ખીચડી અને રોટલી. બહુ મને બાના ઉનાળામાં મને તો બહુ કારેલા બટેકાનું શાક, રસ ને રોટલી. મજા આવે. જ્યારે મને બા- હું ખાઈ શકતી નથી. મને બાના હાથનું ગવાનું શાક એટલું ભાવે ને, પણ આપણે ઘરે અજમો નાખીને બનાવવાની ટ્રાય કરી પણ બાના હાથમાં જે સ્વાદ આવે છે ને ઈ સ્વાદ નથી આવતો. એ કેવું પડે. ના બધાયના હાથનું હે ને અલગ અલગ ટેસ્ટ હોય. એટલે જ એ કહેવાય કે આના હાથનું મને બહુ ભાવે, આના હાથનું બહુ ભાવે. બહુ સારું હોય. બધાયના હાથનું મને બાના હાથનું જ ભાવે. બીજાને ઘરે જાઉં તો મને ખાવામાં ઓલું થાય. આમ ભાવે ને કઈક અલગ જ ટેસ્ટ આવે ગમે એના ઘરે જઈ. નોટ એવું પર્ટિક્યુલર નહીં. બે બહુ ફેવરેટ. મમ્મીના હાથની અમુક ઘણી વસ્તુ હોય જે મને નથી ભાવતી. મમ્મીને અમુક વસ્તુ મારા હાથની એવી છે કે જે મમ્મીને બહુ ભાવે ને અમુક તો જરાય નથી ભાવતી. ઘણા બધાયને તારા હાથની મને સુગંધથી જ નથી ભાવતી. જેમ કે જેમ કે મારું બટેકાનું શાક હાવ કઈક અલગ જ હોય. મમ્મીનું બટેકાનું શાક હોય ને એટલું મસ્ત રસેદાર હોય. મારા શીખર પાણી જ દેખાતું હોય. મેં મમ્મી સ્ટાઇલ થી જ બનાવતો હોય. હાથ મારો શીખબર કઈ રીતે બેઠો હોય તો પાણી વાળો જ રહે. પાણી કઈક અલગ જ ટેસ્ટ આવે. મમ્મી જો સ્ટ્રોંગ ટેસ્ટ આવે. એકવાર જોવાનું બનાવવાનું. હું જોઉં. દાળ મેં આ વખતે ટ્રાય કરી હતી તો દાળમાં આ વખતે બધું બરાબર હતું. વઘાર એકદમ પરફેક્ટ થયો તો ભાવ પાણી જેવી દાળ કરી નાખી. પાણી વધારે. પાણી બહુ વધારે નાખે. દાળમાં હજી તાર મિસ્ટેક થાય. દાળમાં મારે વઘાર કાયમ બગડે જ તે વઘાર બગડે. આ વખતે વઘાર હારો થયો પાણી વઘાર રહી. વઘાર best થયો હતો. ઉકાળી ન મૂકે. હા, ઉકળવા દેવાની. દાળ જેમ ઉકળે ને એમ સારું. મેં ઉગાડવા નહોતી દીધી બહુ. તું તરત ઉતાર લે. ઉકળવા દેવાનું. કોઈ નહીં. બીજું મારા હાથનું શું સારું કરું? વઘારેલી ખીચડી, પછી મિક્સ દાળ જે બનાવો વઘારસ ને એ સારી બને. પછી આજ જે બનાવવાનું ચણાનું શાક, હા, ભાજી પાઉં એ સારું. ભાજી પાઉં. પછી ચાઇનીઝ આઈટમ્સ, હા, એ નૂડલ્સ, પછી પાસ્તા, પછી બીજું શું તો હતું? સારું બને જ. મેગી ને બધું તો. પછી બીજું શાકમાં મને એક વ્હાઈટ શીરો બહુ મારા હાથે બહુ મસ્ત બને. મને બનાવે એટલો ગમે ને ખાવો એટલો ગમે. જ્યારે મન થાય ને બનાવીને ખાઈ. આ વખતે મારા નાના અરે સોરી આઈ મિસ નાના. મેં નાના યાદ આવી ગયા લે. હા, શું કે હા, આ વખતે મારા નાની અહીંયા આવે તો મેં તમને વ્લોગમાં બતાવ્યું હતું. પહેલાના વ્લોગમાં જોયા તો એ જોઈ લેજો. તો નાની આવ્યા હતા ને ત્યારે મેં સ્પેશિયલ બનાવ્યો હતો શીરો. મારા હાથે જ બનાવ્યો હતો. મેં મમ્મી કે ના તારાથી બગડશે. મેં કીધું નહીં બગડે, હું જ બનાવીશ મારા નાની માટે. પછી ત્યારે મારા ભાભુ પણ આવ્યા હતા. એ બંને માટે મેં જાતે જ બનાવ્યો હતો શીરો અને બહુ મસ્ત બન્યો હતો. બાને બહુ ભાવ્યો હતો. અને કાલે જ હજી મામાનો ફોન આવ્યો હતો. મામા કે જો અહીંયા નાના નાના મસ્ત ગલુડિયા હે. કેટલા આટલા નાના નાના હજી એમને વોક કરતા નથી આવડતું હરખું. એટલા નાના નાના હે ને. અને નાની રોજ એમને દૂધ પીવડાવવા જાય. હાવ નાના નાના છે હજી. કાલ મામા કે જો કે અહીંયા તને કે સરપ્રાઈઝ આપું. પછી જોયું તો નાના નાના ગલુડિયા મને બહુ જ ગમે.
બહુ લવારી કરી નાખી કા હે ને જો મમ્મી મને લવારી કે હે તો પાણી પીવા માંડ્યા એકલા એકલા મને તો દો જો આવીને તરત મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો જો મેં તમારા બધા માટે પાણી પણ નથી પીધું આવે છે નીચે હવે જમીને તરત આજે જમવામાં શું હતું એ કેવું તમને ભૂલી ગયા છે મમ્મી કહે છે બધા અમારા બધાનું ફેવરેટ દહીં તીખારી ભાખરી આજે એ હતું જમવામાં અને તમને કેવું ભૂલી ગયા મમ્મીને આજે ડિનર બનવું નહોતું તો મમ્મીને શેરડીનો રસ પીવા અમે બંને આવ્યા હતા પીલી તો ભૂલી ગયા અમે બ્લોગ ક્લિપ લેવી ભૂલી ગયા અમે એન્જોય માં રહી ગયા વાતો કરવા બિઝી થઈ ગયા અત્યારે છે યાદ આવ્યો તો જો રસ પીને હવે રિટર્ન જઈએ છીએ ઓન ધ વે ફ્લેટ નામ નહીં જોવાનું બસ જો હવે જઈશું થોડી વાર નીચે વોક કરીશું પપ્પા આજે લેટ આવવાના છે જેમને વાર લાગશે આવતા ખબર નહીં કેટલી વાર લાગે આમ તો કહેતા હતા કે બહુ વધારે મોડું થાય છે કેમ કે વધારે કામ છે આજે અને મૌલિક જો નીચે મસ્ત રમે છે થાક લાગી ગયો તમારે કઈ નથી બોલવું લો જો તમને કઈ કહેતા નહીં સુવિચાર નહીં મળે તમને લો આપણે કાલે જોવી કાલે પાછું ખાય કે નહીં કઈ નહીં જોવી એ નહીં મળી જશે તમને સુવિચાર રેગ્યુલર ડેઝ મસ્ત એસી ચાલુ કરીને રૂમમાં બેસી ગયા છીએ અને આ જો મૌલિક अभी मजा आएगा ना भिड़ो તો જો મૌલિક મસ્ત ફેન્ટાસ્ટિક લપોડે છે કેમ કઈ તો દે તમે બે દી તમે એકલા ખાઈ લીધી હું એકલો બચી ગયો તો એટલે તમે ખાવ જો કાલે પછી અમે મારા લીધે તમને બધાને ખાવાનું 2 દિવસ પહેલા અમે ગોલો ખાવા ગયા હતા તો ત્યારે એને કીધું તું પણ એ આવ્યો નહીં તો વાંચતો નહીં નથી પછી આ કાલ અમે ગયા હતા આ ઓલી લાઈવ કેન્ડી ખાવા માટે એમાં એને પૂછ્યું તું એ તો કે નથી આવું તો પછી એમાં એનો જ વાત કહેવાય અમારો વાત ફરી કહેવાય એટલે આજે 2 દિન ભેગું ખાય નહીં ઓલી હેલો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ તમે કઈ દો હાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ચના ગુડ નાઇટ શ્રી કૃષ્ણ તો તમને મારો આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે એક નવી મસ્તી સાથે એક નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ